સુરતમાં હવે ન્યાય તમારા દ્વારે. સુરત જિલ્લા ન્યાયાલયની એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. સુરતમાં DGVCLના વીજ બિલ ધારકો માટે ન્યાય તમારા દ્વારે વિશેષ લોક અદાલત શરૂ કરવામાં આવી છે. વીજ બિલના વિવાદોનો હવે ઘર આંગણે ઉકેલ આવશે. સુરતમાં વિશેષ મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. DGVCL વીજ બિલ બાકીદારોને મોટી રાહત મળશે અને વ્યાજ અને પેનલ્ટીમાંથી તેઓને છૂટ મળશે. તારીખ 4 થી 10 જુલાઈ સુધી સુરતમાં ન્યાય તમારા દ્વારે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વીજ બિલ કેસોનો સ્થળ પર જ નિકાલ થશે. વીજ બિલની બાકી રકમ ભરવાની સુવર્ણ તક તમારા આંગણે આવશે. લોક અદાલતમાં સમાધાનથી રાહત મળશે. લોક અદાલત દ્વારા વર્ષો જૂની પારિવારિક તકરારનો સંતોષકારક ઉકેલ થાય છે. લોક અદાલતમાં જજ, સામાજિક કાર્યકર્તાઓ, વકીલો અને બંને પક્ષકારોની હાજરીમાં કેસોના ઉકેલ થાય છે. બંને પક્ષોનું સંતોષકારક ઝડપી સમાધાન લોક અદાલત થકી થાય છે. આ વખતે જે લોક અદાલત યોજાઈ રહી છે એમાં અમે નવી 2 કેમ્પેઇન શરૂ કરેલી છે, જેમાં ખાસ કરીને પક્ષકારોના દ્વાર સુધી કોર્ટ જશે. એમાં કોસાડ અને ઊન વિસ્તારમાં જ્યાં DGVCLના વીજ બિલના લેણી રકમના દાવાઓ પેન્ડિંગ છે, ત્યાં પક્ષકારોના દ્વાર સુધી કોર્ટ જશે અને એ દાવાનો સમાધાન કે પટાવથી નિકાલ કરશે. વધુમાં અમે ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રિમાઇસીસમાં 10મા માળે એક સમાધાન માટે હેલ્પ ડેસ્ક શરૂ કરેલું છે, જેમાં પણ પક્ષકાર આવી પોતાના કેસનો સમાધાનકારી નિકાલ કરી શકે છે. અમે એ માટે વધુમાં ત્યાં મીડિયેટર્સ, અમારા એક PLV અને DGVCLના અધિકારી પણ ત્યાં હાજર રાખેલા છે અને પક્ષકારને સમજાવી અને કેસોનો સમાધાનકારી નિકાલ લાવવા પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. અગાઉ 2 કે 3 વખત કોસાડ અને ઊન વિસ્તારમાં ગયેલી, ત્યારે પણ ઘણી સફળતા મળી અને લગભગ 150 જેવા દાવાનો સ્થળ ઉપર નિકાલ થયેલો. અમારી 2 કે 3 ટીમો અત્યારે અમે ડિપ્લોય કરેલી છે. એમાં આજે અને આવતીકાલે કોસાડ વિસ્તારમાં છે અને સોમવારથી ઊન વિસ્તારમાં જવાની છે. લોક અદાલતમાં ખાસ કરીને સમાધાન પાત્ર કેસો, જેમાં સિવિલ દાવાઓ છે, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો છે, મેટ્રીમોનિયલ ડિસ્પ્યુટ છે, મોટર અકસ્માતના કેસો છે, એવા કેસોનો સમાધાન નિકાલ થતો હોય છે. લોકોને મારી તમારા માધ્યમથી એવી અપીલ છે કે જે લોક અદાલત 11/7/2026ના રોજ આવી રહી છે, તેમાં પક્ષકારોનો ઘણો સારો પ્રતિસાદ છે. બંને બારના પ્રમુખશ્રીઓ તેમજ વિદ્વાન જિલ્લા સરકારી વકીલશ્રી બધાનો ખૂબ સારો સપોર્ટ છે અને લોક અદાલતમાં સારી સફળતા મળે એવી પૂરી સંભાવના છે. હું સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ઉદય પટેલ. આવનારી 11 જુલાઈના રોજની જે લોક અદાલત છે, જિલ્લા કાનૂની મંડળના આયોજિત, સુરત ઔદ્યોગિક વિસ્તાર છે. અહીં સૌથી વધારે ચેક રિટર્નના કેસોનો ભરાવો થતો આવેલો છે. ચેક રિટર્નના કેસોમાં ઘણા વેપારીઓને ઘણો સમય કોર્ટોમાં આવવા જવા માટે તથા તેઓના ધંધાના કિંમતી સમય છોડીને અહીંયા આવવું પડે છે. ઘણી બધી વસ્તુઓમાં, ઘણા બધા કેસોમાં ખૂબ નાની રકમ હોય છે અને નાની રકમ માટે પણ એ લોકોએ ખૂબ જ ધક્કા ખાવા પડે છે. તો હું એ સૌને કહું છું કે આ લોક અદાલતનો આપ સાહેબ બધા જ લાભ લઈ અને વધુમાં વધુ કેસોનો નિકાલ થાય તેવી તૈયારીઓ બતાવે. બીજું, છેલ્લા 4 લોક અદાલતમાં સુરત શહેર બધાથી આગળ નંબર પ્રાપ્ત કરતું આવેલું છે. એટલે કે આખા ગુજરાતમાં સૌથી વધારે કેસોનો નિકાલ કરનારું આપણી લોક અદાલત છે. આપણે 5મી વખત પણ આની અંદર ક્રમાંક મેળવીએ તેવી મારી પૂરેપૂરી તૈયારી, અને હું સૌ વકીલ મિત્રોને અને જનતાને કહું છું કે આનો સંપૂર્ણ લાભ લેવો, જેથી આપણને તેનો ફાયદો મળે. આમાં કોઈની હાર કે કોઈની જીત થતી નથી. સમાધાન શબ્દ જ એવો વસ્તુ છે કે બધાને જ આમાં સંતોષ મળે અને અસરકારક ન્યાય મળે બધાને. જય હિન્દ. હું એડવોકેટ પ્રીતિ જોશી. લોક અદાલત એટલે લોકો માટે, લોકોથી અને લોકો દ્વારા ચાલતી અદાલત. લોકોના મનમાં એમ હોય છે કે લોક અદાલત એ શું છે? એક ડર હોય છે કે કંઈક બળજબરીથી સમાધાન થાય તો, પણ એવું બિલકુલ નથી. લોક અદાલતમાં સામાજિક કાર્યકર હોય છે, ન્યાયાધીશ હોય છે, વકીલશ્રીઓ હોય છે
અને બંને પક્ષકારો પોતાના વકીલશ્રીઓની હાજરીમાં પોતે ઈચ્છે પોતાની મરજી મુજબનું સમાધાન કરી શકે છે. કોઈ પણ પક્ષકારની હાર નથી થતી, બંને પક્ષકારોની જીત થાય છે. ઘણીવાર પારિવારિક તકરારોમાં વર્ષોના વર્ષો જાય છે, વીતી જાય છે, એવી ફરિયાદો આવે છે. તો તેવા સંજોગોમાં ભરણ પોષણ નથી મળતું, કે લગ્ન વિષયક દાવાઓમાં ઘણો સમય થઈ ગયો છે, કે બાળકની કસ્ટડીની બાબતમાં પણ વિચારાધીન છે. તો આવા સંપૂર્ણ પારિવારિક તકરારોના કેસો કે જેઓ લાગણીથી બંધાયેલા છે, માત્ર કાનૂની ઘૂસને કારણે આવા સંબંધો લગ્ન જીવન ભંગાણને આરે પહોંચાડી દેતા હોય છે. ત્યારે આવા સંજોગોમાં લોક અદાલત એક આશીર્વાદ સમાન છે, જેથી કરીને જ્યારે પારિવારિક તકરારો હોય, ખોરાકીના કેસો હોય, લગ્ન વિષયક દાવા હોય, કે બાળકોની કસ્ટડીના હોય, ભરણ પોષણના પેન્ડિંગ રકમ મેળવવાના દાવા હોય, તો એ તમામ બાબતો આપણે આપણી લોક અદાલત જે આગામી 11 જુલાઈના રોજ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન છે, તો તેમાં આપ સૌએ આપના વકીલશ્રીઓ દ્વારા આપના આવા કેસો લોક અદાલતમાં તમે અચૂક મૂકશો, જેથી કરીને સમય અને શક્તિનો વ્યય બચી જશે અને આપણે ઝડપી ન્યાય મળશે અને બંને પક્ષકારોની જીત થશે અને સંબંધોમાં ફરી પાછું સૌહાર્દપૂર્ણ સ્થાપિત થશે અને લોક અદાલતથી બંને પક્ષકારોની જીત થશે. તો આવો સૌ આપણે સાથે મળીને લોક અદાલતનો લાભ લઈએ અને સંબંધોને બચાવીએ. ધન્યવાદ.